પર નજર કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત અને દમણના પ્રવાસે છે। સુરતમાં પીએમ મોદી બે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમના હસ્તે થશે। ઇન્ડોર સ્ટેડિયમ અને હજીરા ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપવાના છે। આજે બપોરે 2 વાગે પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચશે। એરપોર્ટથી હજીરા સ્થિત એલએનટીના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાતે તેઓ રવાના થશે। 45 મિનિટ સુધી પ્લાન્ટની મુલાકાત કરશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। 18,000 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે। બંને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ નરેન્દ્રભાઈ મોદી દમણ જશે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 4 પ્રકલ્પોનું લોકાર્પણ તેમના હસ્તે થશે। ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના 8 પ્રકલ્પોનું લોકાર્પણ પણ થશે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 2 પ્રકલ્પોનું લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 2 પ્રકલ્પોનું લોકાર્પણ સાથે જ માર્ગ અને મકાન વિભાગના પણ પ્રકલ્પોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે આજે થવાનું છે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ થશે। અને આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, વડાપ્રધાન મોદી આજે વતનની મુલાકાતે આવી રહ્યા છે। બપોરે 2 વાગે તેઓ એરપોર્ટ પહોંચવાના છે। શું છે વધુ વિગતો? મોદી આજે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે અને બપોરના 2 વાગ્યાના સમય દરમિયાન તેઓ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચવાના છે અને એરપોર્ટથી તેઓ સીધા હજીરા સ્થિત એલએનટીના ડિફેન્સ પ્લાન્ટની મુલાકાત કરવાના છે। કુલ 45 મિનિટ જેટલો આ કાર્યક્રમ તેમનો છે અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યેથી તેઓ પરત ચોપર દ્વારા સુરત એરપોર્ટ ફરશે અને એરપોર્ટથી બાય રોડ સુરતના ગોધર રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે। એટલે 4 થી 4:15 વાગ્યાના સમય દરમિયાન જે ઇન્ડોર સ્ટેડિયમ ખાતેનો કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। હાલ ત્યાંની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે તૈયારીઓ છે તે હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેવાના છે। સૌપ્રથમ બપોરના 2 વાગ્યે જ્યારે તેઓ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારે એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે પીએમ મોદીને આવકારવા માટે પણ પહોંચવાના છે અને વિવિધ સ્લોગન સાથેના જે પ્લે કાર્ડ લઈ અને તેઓનું સ્વાગત કરવાના છે। મહત્વની વાત એ છે કે અલગ અલગ જે વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને વિધિ થવા જઈ રહી છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોની જે ભેટ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને મળવા જઈ રહી છે। જેમાં વાત કરવામાં આવે તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 4 પ્રકલ્પોનું લોકાર્પણ થવાનું છે। આ સાથે જ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના 8 પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 2 પ્રકલ્પોનું લોકાર્પણ થવાનું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 2 પ્રકલ્પો જ્યારે માર્ગ અને મકાન વિભાગના પ્રકલ્પોનું પણ લોકાર્પણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રકલ્પોનું પણ લોકાર્પણ થવાનું છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 2 પ્રકલ્પોનું લોકાર્પણ છે તે થવાનું છે ને આ સાથે 4 પ્રકલ્પોનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે। મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે દમણ ખાતે પણ છે તે કરોડોના પ્રોજેક્ટોનું આજરોજ તેઓ સુરતના કાર્યક્રમો પૂર્ણ કરી અને ત્યારબાદ છે તે લોકાર્પણ કરવાના છે। ત્યારે અહીં જે સુરત ખાતે યોજાવા જયેલા કાર્યક્રમને લઈને જે સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે બપોરના 2 વાગ્યા બાદથી જ જે કાર્યક્રમ ની રૂપરેખા છે તે આપી દેવામાં આવી છે અને આ કાર્યક્રમને લઈને જોઈ શકાય છે તેમ કે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે તમામ ગેટ ઉપર છે તે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જે પાસ ધારક હોય તેને જ અહીં છે તે એન્ટ્રી આપવામાં આવી રહી છે। તમામ બેઠક વ્યવસ્થા હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટેની તૈયારીની વાત હોય તમામ બાબતોને લઈને તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે।
જે પ્રમાણેના આજે વિવિધ પ્રકલ્પોની વિગતવાર માહિતી જોવા જઈએ તો વડોદરા મુંબઈ એક્સપ્રેસ સુરતનું લોકાર્પણ થવાનું છે। આ સાથે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે નવસારીનું પણ જે છે તે લોકાર્પણ થવાનું છે। ડીજીવીસીએલ ફૂલ ટર્નકી પ્રોજેક્ટ 66 કેવી વાકલા ઓખા ટ્રાન્સમિશન સુરત આ પ્રકારના અલગ અલગ જે પ્રકલ્પો છે તેઓનું આજે લોકાર્પણ થવાનું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોની ભેટ છે તે ગુજરાતના લોકોને મળવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સુરત મુકામે આવવાના છે ત્યારે અહીં ખાસ કરીને તેઓ આ તમામ બાબતોને લઈને અહીં છે તે તેઓ હાજર રહેવાના છે અને તમામ બાબતોને લઈને જ્યારે કાર્યક્રમ પૂર્ણ થવાનું છે ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયેથી તેઓ છે તે અન્ય જે દમણ ખાતે રવાના થવાના છે। એટલે તમામ તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્યારે સુરત આગમનને લઈને આતુરતાપૂર્વકની શહેર ભાજપ અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હાલ વાટ જોવાઈ રહી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।